નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। પાણીની ટાંકીથી જ્વેલ સર્કલના રિંગ રોડ પર વાહન અકસ્માતમાં ભાવિ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું। પીલ ગાર્ડનમાં જુગારની બાજી માંડીને બેઠેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। આડોડિયાવાસમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાં પરત નહીં આપતા વ્યાજખોરે યુવાનને જીવતો સળગાવ્યો। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન અને વર્કશોપનું કરાયેલું ઇન્સ્પેક્શન। સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાણીની ટાંકીથી જ્વેલ સર્કલના રિંગ રોડ પર વાહન અકસ્માતમાં ભાવિ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું। કાળિયાબીડ વિસ્તારના વૃંદાવન પાર્કના પ્લોટ નંબર C1862 માં રહેતા અને બોટાદ ખાતેની એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતા ભાવિ એન્જિનિયર હર્ષ અશ્વિનભાઈ ડોડિયા અભ્યાસ અર્થે કોલેજ જવા પોતાના ઘરેથી બાઇક લઈને વહેલી સવારે નીકળ્યો હતો। હર્ષ ડોડિયા ઇસ્કોન પાર્ટી પ્લોટ નજીક પહોંચ્યા ત્યારે તેમનું બાઇક બંધ પડી જતા રોડની સાઈડમાં ઊભો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા વાહનનો ચાલકે હર્ષને અડફેટે ચડાવતા હર્ષનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ થઈ કાળિયાબીડ રામંદ્રને જોડતા માર્ગ પર બેફામ ગતિએ દોડતા માલવાહક વાહનો તેમજ ખાનગી લક્ઝરી બસના ચાલકો દ્વારા સર્જાઈ રહેલા અકસ્માતોમાં અનેક નિર્દોષની જિંદગીઓ હોમાઈ રહી હોય ટ્રાફિક તેમજ આરટીઓ કચેરી દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરવા ઉગ્ર માંગ ઉઠી છે। મોડી તો આમ આવ્યો ફોન આવ્યો તો આમ છે બે બી એવું ને કે પોતાને તો વાગ્યાની આજુબાજુમાં કાળિયાબીડમાં રહેતા હર્ષ અનિલભાઈ ડોડિયા નામનો યુવક પોતાનું બાઇક લઈને એન્જિનિયરિંગ કોલેજ બોટાદ જઈ રહ્યો હતો। એ દરમિયાન કોઈ અજાણ્યા લઈ એનું મૃત્યુ નિપજાયેલ છે। પીલ ગાર્ડનમાં જુગારની બાજી માંડીને બેઠેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। શહેરના પીલ ગાર્ડનમાં જુગારની બાજી માંડી બેઠેલા વિનોદ છગનભાઈ વાઘેલા, મહેબૂબ અસલમ મલેક, સતુ બાલુ ચૌહાણ તેમજ રામદેવસિંહ નટુભા વાળાને કુલ ₹40,000 ના મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા। રાજકોટ
આડોડિયાવાસમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાં પરત નહીં આપતા વ્યાજખોરે યુવાનને જીવતો સળગાવ્યો. આડોડિયાવાસમાં રહેતા પ્રદીપભાઈ હર્ષદભાઈ રાઠોડ નામના યુવાનને આ જ વિસ્તારમાં રહેતા વિશાલ અશોકભાઈ આડોડિયા નામના શખ્સે વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરતા પ્રદીપભાઈએ હાલ નાણાં નહીં હોવાનું કહેતા વિશાલ આડોડિયાએ ઉશ્કેરાઈ જઈ પ્રદીપભાઈ પર કેરોસીન છાંટી જીવતા સળગાવતા પ્રદીપભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અંગે પોલીસે વિશાલ અશોકભાઈ આડોડિયા વિરુદ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન અને વર્કશોપનું કરાયેલું ઇન્સ્પેક્શન. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સુનિલ કુમાર સૂદ દ્વારા સુરેન્દ્રનગર ભાવનગર ટ્રેકના હાથ ધરવામાં આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝન અને વર્કશોપની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જનરલ મેનેજર સુનિલ કુમાર સૂદ સમક્ષ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા તેમજ રેલવે મુસાફરોની વિવિધ સુવિધાઓ વધારવા રજૂઆત કરવામાં આવી હતી. कुछ न कुछ मिलना चाहिए वही है हाँ DMIC से कोई भी चुन के उसको लगा देना है. जो रेलवे के पहले चार्जेस होते थे सुपरविजन चार्ज तारीख तक 31 मार्च तक हमारी गाड़ी में उतना हमको टाइम दो. हाँ 31 मार्च तक हमको सारी गाड़ियाँ हाँ चलानी है. और 2015 में हमको नई ट्रेन गाड़ियाँ हैं वो 31 मार्च तक पक्का चलेंगी. और नए बजट वाली गाड़ियाँ आपको पता चलेगा 26 तारीख को कितनी मिलती हैं. ये जो आप लिख रहे हो द्वार उद्देश्य सर ये एनुअल इंस्पेक्शंस का ये होता है कि जो ट्रैक है कितना पुख्ता है, उसकी स्ट्रेंथ क्या है, उसकी शॉर्टकमिंग्स क्या है. तो पूरा हेडक्वार्टर पूरा का पूरा ही आता है, सारे PHOD आते हैं. और जहाँ गाड़ी 100 के पर चलती है हम लोग अपनी गाड़ी उसमें 120, 125, 130 पे चलाते हैं. इस कॉन्फिडेंस से चलाते हैं कि हमने उसमें इनपुट्स डाली हैं और गाड़ी सेफली हमेशा चलती रहेगी. तो ये पर्पस है पूरी इंस्पेक्शन का, जो सुबह करीब 8-9 बजे से लेकर शाम तक होती है. और ट्रैक में गाड़ी सेफली चले, एफिशिएंटली चले, स्पीड से चले, ये पर्पस है. देखिए नई ट्रेनें तो हर साल बजट में आती हैं, तो हम लोग उसको अगर रेक कोई ऐसा पड़ा होता है तो उसको स्पेशल ट्रेन में तो जब रश होता है, जब वेटिंग लिस्ट लंबा होता है, स्पेशल ट्रेन हम अपने पावर से खुद चलाते हैं. अगर गाड़ी पड़ी हुई है तो उसके कोचेस को बाकी गाड़ी के कोचेस के साथ ऑगमेंट भी करते हैं अगर वेटिंग लिस्ट लंबा है. સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે નીકળેલી રંગદર્શી શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી. Thank you.
દાદા ભગવાન પરિવાર દ્વારા ત્રિદિવસીય સત્સંગનો થયેલો પ્રારંભ. ભાવનગર દાદા ભગવાન પરિવાર દ્વારા શહેરના ગુલિસ્તા મેદાન ખાતે ત્રિદિવસીય સત્સંગનો પ્રારંભ કરાયો હતો. આ સત્સંગ કાર્યક્રમમાં દાદા ભગવાન પરિવારના આત્મજ્ઞાની દીપકભાઈ દેસાઈ દ્વારા અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી આત્મજ્ઞાન અપાશે. દેહ વિનાશી હશે કે અવિનાશી હશે? નહીં, આ ઘર તમે બાંધો તો ઘર વિનાશી હોય કે અવિનાશી હોય? વિનાશી. આ ગાડી તમે ખરીદો મોંઘાદાટ, એ વિનાશી હોય કે અવિનાશી? વિનાશી. તો આ દેહ કેવો વિનાશી હોય કે અવિનાશી? સમજાય વાત છે? બરોબર. બીજો પ્રશ્ન છે, મૃત્યુ પછી આપણે જે વિધિ કરતા હોય જન્મ લે છે, તો મોક્ષ અને પુનર્જન્મ વચ્ચે શું ફેર છે? મોક્ષ એટલે ફરી જન્મ મરણ ના થાય એનું નામ મોક્ષ. અને આ તો એ મોક્ષ કે ને એવી વિધિ. નામ. હા, એ નામના તમે માલિક છો. એ પોતે કોણ છીએ આપણે? અને એ પોતાનું અજ્ઞાન જાય ને તો પહેલો મોક્ષ એ થાય. તમામ દુઃખોથી મુક્તિ એ પહેલો મોક્ષ છે. જન્મ મરણના ફેરામાંથી મુક્તિ એ છેલ્લો મોક્ષ. તો પહેલો મોક્ષ અહીં થવો જોઈએ, તમામ દુઃખોથી મુક્તિ. ફાઇલ નંબર 2, 3, 4, 5 એની પર અતિક્રમણ થઈ જાય છે. શુદ્ધાત્મા તો જોડે જ. એ લોકો એટેક કે અમથા ના કરે, આપણે ડખા કર્યા છે કંઈક. એ તો આપણે દેખાય આપણને. થાય મજબૂત. યુનિટીમાં મોટો પ્રોબ્લેમ થાય. યુનિટી જ્યારે થાય એ યુનિટી થઈ કેમ? એ સમજવા જેવું છે કે આપણે દાદાગીરી કરી નથી. દીપકભાઈ, જો તમારી જેમ અમે રહ્યા હોત તો યુનિટી જ ન થાય. આ અમે ભૂલ થઈ ગયા છે. એ આવતા બહુ સુધારશે. હવે દુઃખ આપવાને બંધ તો કરો. એ શું કામ આપણને આયા છે આ બધા? આપણે ગુનાનો હિસાબ પૂરા કરવા માટે. આપણે બહુ કર્યા ને, આપણે ચોક્કસ ભાવ અને વિચાર વચ્ચે આમ ખબર નથી પડતી કે ભાવ થઈ ગયો કે એ વિચાર છે. એ ભાવ છે ને એ ખબર ના પડે એવું જ છે. બહુ એટલે પેલા ભાઈ નિર્લેપ કહેતા હતા ને, ભાવોથી પણ નિર્લેપ થાય ત્યારે ખરો નિર્લેપતા અનુભવે. એટલે ભાવ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આપણે હમણાં ડુંગળીની પુષ્કળ આવકના પગલે ભાવમાં થયેલો નોંધપાત્ર ઘટાડો. ભાવનગરના માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડુંગળીની થઈ રહેલી આવકના પગલે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમે તો 2-4 દિવસ થયા છે, પણ અહીંયા જે લાઇનસર જે ઉતરવી જોઈએ એ ઉતરતી નથી. મન ફાવે એમ જ્યાં હોય ને ઉતારી રાખે છે. અને છેલ્લે જે આવે છે એનો પહેલો વેચાય છે, અને છેલ્લે પહેલાં આવે અને છેલ્લે વેચાય છે. ડુંગળી તો 300 થી 350 ઉપર જાય ત્યારે જ પોસાય, કારણ કે અત્યારે મજૂરી ખર્ચ એટલો છે. પણ અત્યારે 150 થી 200, 200 થી 250 એન્ડ સુધી ભાવ છે અત્યારે. એમ વેચાણ તો 200 થી 250, હજી 250 બહુ સારો લોટ હોય તો, બાકી 300, 350 હોય તો જ પોસાય એવું છે. એમ મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પ્લસ પોલિયો વિરોધી રસીના ટીપા પીવરાવાયા હતા. આનંદનગર ખાતે આવેલા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત બાળકોને પોલિયો વિરોધી રસી પીવરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આનંદનગર સહિત આસપાસના વિસ્તારોના બાળકોને પ્લસ પોલિયો વિરોધી રસીના ટીપા પીવરાવાયા હતા.
નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે એક દિવસીય જ્ઞાનોત્સવ યોજાયો. શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે એક દિવસીય જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. मार्केटिंग वाले लोग तो कंज्यूमर परसेप्शन ऊपर आवे, प्रोडक्ट ऊपर आवे, कंज्यूमर प्रेफरेंस ऊपर आवे અને પ્રોડક્ટ લોના સેક્ટર को लोग प्रश्न लेने आवे सभी किसी साथ की कोसो हमारा किसी जो समस्या है प्रॉब्लम એટલે શું આપણને ખબર છે તને બહાર તમારી સ્કૂટી તમારી મોટર બાઇક પંક્ચર છે આ પ્રોબ્લેમ કરી આપણી કોલેજના પ્રિન્સિપાલ કૃષ્ણાબેન અધ્યાપકગણ વાલી વિદ્યાર્થી દીકરી તમને બધાને આજે એક વાત જણાવતા આનંદ થાય છે કે જ્ઞાનની ભૂખ ધરાવે છે અને તમારા જ્ઞાનની ભૂખ ધરાવે તમે જે જ્ઞાનની ભૂખ રાખો છો એ જ્ઞાનની ભૂખ સંતોષવા માટેનું કામ એ અધ્યાપકોએ અને કોલેજના મેનેજમેન્ટે કરવાનું છે. આ જ્ઞાનોત્સવમાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી તેમજ સમાજશાસ્ત્ર સહિતના વિષયો પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જોઈને અને ખાસ કરીને તમારા બધાના ચહેરા જોઉં છું તો ઉત્સાહથી ભરપૂર ચહેરાઓ જોઉં છું ત્યારે ખૂબ આનંદ આવે. આજકાલ તમે તમામ માણસોને આજુબાજુ જોશો અને એક પ્રશ્ન પૂછવા જેવો છે. એક નાનકડી વાત કરીને પછી હું વાત મારી વાત પૂરી કરીશ. પહેલી વાત કે રવિભાઈ અમારી કોલેજના વિદ્યાર્થી અને ખૂબ ઉત્સાહી છે. પાલીતાણામાંથી એસઓજીએ દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પાલીતાણામાં લક્ષ્મણધામ વિસ્તારમાં 50 વારિયામાં રહેતા યુનુસ સંધી નામના શખ્સના મકાનમાં એસઓજીના કાફલાએ દરોડો પાડી દેશી બનાવટનો 12 બોટનો ₹5000 કિંમતના તમંચો મળી આવતા એસઓજીએ યુનુસ સંધીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. આજરોજ ભાવનગર એસઓજીનો સ્ટાફ પાલીતાણા બાજુ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના 50 વારિયા પ્લોટ નંબર 64 માં રહેતા યુસુફભાઈ નોડિયા ઉંમર વર્ષ 45 વાળાને અમને બાતમી આધારે હકીકત મળેલ તે આધારે બનાવટની તમંચો જેની કિંમત ₹5000 ગણી અને એસઓજી પોલીસે કબજે કરેલ છે. ના હજી તપાસ ચાલુ છે. હજી દાઉદી વોરા સમાજ દ્વારા એસટી બસ મથક ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. શહેરના દાઉદી વોરા સમાજ દ્વારા એસટી બસ મથક ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દાઉદી વોરા સમાજના 53મા દઈ મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ દ્વારા મળેલા આદેશ હેઠળ ભાવનગર દાઉદી વોરા સમાજના લોકોએ બહોળી સંખ્યામાં એસટી બસ મથકમાં સફાઈ કાર્ય કર્યું હતું. મારું નામ શેખ શબ્બીર, અમદાવાદના ભાવનગર આમિલ સાહેબ. આ અમારા સૈયદના સાહેબ જે છે 53 મદાઈ આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન પોતે આખા ઇન્ડિયામાં ક્લીનલીનેસનું અભિયાન કરેલું છે, શરૂ કર્યું છે. અમે અહીંયા ભાવનગરમાં બસ સ્ટેન્ડને શરૂ કરીએ છીએ ત્યાંથી સાફ કરવાનું. અમારો મોટો એમ છે કે ક્લીન ઇન્ડિયા, ક્લીન ભાવનગર, નિરોગી ભાવનગર એમ ચાહીએ છીએ કે ભાવનગરમાં બિલકુલ સફાઈ હોય. હાલાંકि ભાવનગર સિટી ઘણું સ્વચ્છ છે, ઘણું ફાઇન છે, પણ અમુક એરિયા જે છે જેમાં પબ્લિક ઘણી વધારે આવે છે ત્યાં તો ગવર્મેન્ટને સાફ કરવું જ જોઈએ અને કરી રહી છે. તો બી અમે અમારા જે કોમ્યુનિટી છે દાઉદી વોરા કોમ્યુનિટી, અંજુમન બુરહાની અમારી જે કમિટી છે, અમારા દાઉદી વોરાના 700 ઘર છે અહીંયા, એ લોકોએ અભિયાન ઉપાડેલું છે કે આ
ભાવનગરને અમે સાફ કરીશું. બસ સ્ટેન્ડથી શરૂ કરેલું છે અમે, અને બસ સ્ટેન્ડને અમે એમ ચાહીએ છીએ કે બસ સ્ટેન્ડ અમે હંમેશા સાફ કરતા રહીએ. નારી ગામે રહેતા પ્રભાબેન જીતુભાઈ ચૌહાણને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કાળિયાબીડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સુમાભાઈ શિયાળને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગઢડાના ઉગામેડી ગામે રહેતા હંસાબેન હરેશભાઈને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગારિયાધારમાં રહેતા દીપિકાબેન દિનેશભાઈનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. પાળિયાદમાં રહેતા લાભુભાઈ શંભુભાઈ ગોચરિયાનું વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું. સુન્ની સોરઠિયા મુસ્લિમ ઘાંચી મરણ ભાવનગર. મુરહમ મહમદભાઈ કાસમભાઈ સોલંકી ગઢડાવાળા ના મોટા દીકરા હનીફભાઈ ઉંમર વર્ષ 54 તે આજરોજ તારીખ 3/2/2015 ના રોજ ગુજરી ગયેલ છે. તે તૌફિકભાઈ સોલંકી તથા તારીકભાઈ સોલંકીના વાલિદ થાય, તેમજ હુસેનભાઈ કાસમભાઈ સોલંકી સેલટેક્સના ભત્રીજા થાય, તથા સલીમભાઈ સોલંકી સાઉન્ડ તથા મુન્નાભાઈ આસિફભાઈ સોલંકી ગઢડાવાળાના મોટા ભાઈ થાય, તથા રહીમભાઈ તથા જીવાભાઈના કાકાના દીકરા થાય, તેમજ સત્તારભાઈ મહેતર તળાજા તથા નૂર મહમદભાઈ મુસાભાઈ ચોકિયાના વેવાઈ થાય, તથા રહીમભાઈ મેતર કરીમભાઈ મેતર ઉગામેડીના બનેવી થાય, તથા અહેમદભાઈ બોળાતર એસટી ડ્રાઈવર ગઢડાના સાળા થાય. મુરહમની ઝિયારત તારીખ 5/2/2015 ને ગુરુવારના રોજ સવારે 9 થી 10 કલાકે મર્દો માટે ઘાંચીવાડ મસ્જિદ તથા ઓરતો માટે ઘાંચીવાડ મેમણ જમાતખાનામાં ભાવનગર મુકામે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પાણીની ટાંકીથી જ્વેલ સર્કલના રિંગ રોડ પર વાહન અકસ્માતમાં ભાવિ એન્જિનિયરનું મોત નીપજ્યું હતું. પીલ ગાર્ડનમાં જુગારની બાજી માંડીને બેઠેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આડોડિયાવાસમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા નાણાં પરત નહીં આપતા વ્યાજખોરે યુવાનને જીવતો સળગાવ્યો. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા ભાવનગર રેલવે ડિવિઝન અને વર્કશોપનું કરાયેલું ઇન્સ્પેક્શન. સંત શિરોમણી રોહિદાસ બાપાની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.